નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. પાટીદારોને ફરી કોંગ્રેસ સાથે જોડવા પાર્ટીનું મંથન. સુરતમાં પાટીદાર વિમર્શ બેઠકનું આયોજન. આગેવાનો સાથે ચર્ચા. પાટીદાર સંગઠન મજબૂત બનાવવાનો સંકલ્પ. ક્રિપ્ટો ડબલ મની સ્કીમથી 56 લાખની છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ ઝડપાયો. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણથી 3 થી 4 ગણા વળતરની લાલચ આપી લોકોને લૂંટ્યા. મુંબઈ દિલ્હી ટ્રેનમાંથી સાયબર સેલે દબોચ્યો. બેંકોમાં સેટિંગ છે, લોન ક્લેમ પાસ કરાવી આપીશ. સુરતમાં લોન ક્લેમ પાસ કરાવવાના નામે 2 કરોડ 74 લાખની છેતરપિંડી આચરનાર આરોપી મનોજ મિશ્રાની ધરપકડ. સરદાણા પોલીસે હની ટ્રેપ ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા. મુખ્ય સૂત્રધાર મહિલા શીતલ શાહની ધરપકડ. યુવકોને ફસાવી બ્લેકમેલ કરીને પૈસા પડાવતા હતા. અને પતિએ પત્ની સામે જ સાડીની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી. સાસુને ઈજા પહોંચાડી. જીજાજી સાડી જોડે લગ્ન કરવા માંગતો હતો. રેલવે સ્ટેશનથી આરોપી ઝડપાયો. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. ગુજરાતના રાજકારણમાં હંમેશા નિર્ણાયક ભૂમિકા ભજવતા પાટીદાર સમાજને ફરીથી કોંગ્રેસ પક્ષ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ પાટીદાર વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના યોગી ચોક વિસ્તારમાં યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ, આગેવાનો તેમજ સ્થાનિક લોકો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ સમિતિ દ્વારા આ બેઠકનું આયોજન પાટીદાર સમાજને પક્ષ સાથે ફરીથી કઈ રીતે જોડી શકાય તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે કરવામાં આવ્યું હતું. પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્યના રાજકારણમાં આવેલા પરિવર્તનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીઓમાં સમાજનો વિશ્વાસ અને સમર્થન ફરીથી મેળવવા માટેની રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ બેઠક માત્ર રાજકીય રણનીતિ પૂરતી સીમિત ન રહેતા તેમાં પાટીદાર સમાજની સમસ્યાઓ અને પડકારો બાબતે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. અગ્રણીઓએ શિક્ષણ, રોજગાર, ખેતી અને અન્ય સામાજિક મુદ્દાઓ પર પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. આ ઉપરાંત આગામી દિવસોમાં યોજાનારી મહત્વપૂર્ણ ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ કઈ રીતે પાટીદારોનું મજબૂત સમર્થન મેળવી શકે તે અંગે બેઠકમાં ઉપસ્થિત આગેવાનો પાસેથી મૂલ્યવાન સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ સૂચનોને પક્ષની ભાવિ નીતિઓ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોમાં સમાવિષ્ટ કરવાની ખાતરી આપી હતી. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે આ પ્રકારની વિમર્શ બેઠકો થકી પાટીદાર સમાજ સાથેનો સંવાદ વધુ મજબૂત બનશે અને પક્ષને રાજ્યના રાજકારણમાં ફરીથી પોતાનું સ્થાન મજબૂત કરવામાં મદદ મળશે. આજે પાટીદાર વિમર્શની જે મીટિંગ મળી સુરત શહેર કોંગ્રેસ દ્વારા, તો મુદ્દાઓ પાટીદાર સંગઠન મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પ્રેરિત, ખાસ તો એ મુદ્દો હતો. પછી એક ખાસ એ હતું કે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ જે વોટસોર ગદ્દીશોરનું જે કાર્યક્રમ આપીએ છીએ એ કાર્યક્રમના ભાગ પણ અમારે સાથે હતો. અને વધારેમાં વધારે પાટીદારો કંઈ ના કંઈ પક્ષથી જે વિમુખ થયા છે તો એમને વધારેમાં વધારે જોડવા આવતા સમયમાં નવા કાર્યક્રમો અમે બીજા આપવાના છે. મહાસભાનું આયોજન કરવાના છીએ. એ સાથે જ વધારેમાં વધારે પાટીદાર સમાજને કોંગ્રેસમાં જોડવાનું અમે અભિયાન ઉપાડ્યું છે. અનેક એવા મુદ્દા છે, તો કેવા મુદ્દાને ખાસ લેશો કે કોંગ્રેસ તરફી લોકો વળે? મુદ્દાઓ જો ગણીએ તો ગુજરાતની અંદર અનેક એવા મુદ્દાઓ છે. ભ્રષ્ટાચાર છે કે યુનિવર્સિટીના મુદ્દાઓ હોય, ખેડૂતોના મુદ્દાઓ હોય, અનેક એવા મુદ્દાઓ છે કે જે એ દરેક મુદ્દાઓને લઈને અને કોંગ્રેસ પક્ષ આગળ ચાલવાનો છે. કોંગ્રેસ નેતા અશોક અધેવાળાએ જણાવ્યું હતું કે આજે પાટીદાર વિમર્શની જે મીટિંગ મળી સુરત શહેર કોંગ્રેસ દ્વારા, તો મુદ્દાઓ પાટીદાર સંગઠન મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પ્રેરિત ખાસ તો એ મુદ્દો હતો. પછી એક ખાસ એ હતું કે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ જે વોટ ચોર ગાદી છોડનો જે આ કાર્યક્રમ આપીએ છીએ તે કાર્યક્રમના ભાગ પણ અમારે સાથે હતો.
અને વધારેમાં વધારે પાટીદારો કંઈ ન કંઈ પક્ષથી જે વિમુખ થયા છે તો એમને વધારેમાં વધારે જોડવા આવતા સમયમાં નવા કાર્યક્રમો અને બીજા આપવાના છે. એ મહાસભાનું આયોજન કરવાના છીએ. એ સાથે જ વધારેમાં વધારે પાટીદાર સમાજને કોંગ્રેસમાં જોડવાનું અમે અભિયાન ઉપાડ્યું છે. મુદ્દાઓ જો ગણીએ તો ગુજરાતની અંદર અનેક એવા મુદ્દાઓ છે, ભ્રષ્ટાચાર છે કે યુનિવર્સિટીના મુદ્દાઓ હોય, ખેડૂતોના મુદ્દાઓ હોય, અનેક એવા મુદ્દાઓ છે કે જે એ દરેક મુદ્દાઓને લઈને કોંગ્રેસ પક્ષ આગળ ચાલવાનું છે. તો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે 1.3 થી 4 ગણા વળતરની લાલચ આપીને લોકોને લૂંટતા માસ્ટર માઇન્ડ સુભાષચંદ્ર રામરત્ન ઝેવરિયા અને તેના 3 સાગરીતોને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યા છે. મુંબઈમાં કન્સલ્ટિંગ ધંધો કરતા ઝેવરિયા અગાઉ એટીસી કોઇનથી 85 કરોડ અને બીડીએલટી કોઇનથી છેતરપિંડીમાં સંડોવાયેલું છે. આ કૌભાંડમાં ફરિયાદી પાસેથી 56,26,047.48 રૂપિયા લઈને આરબીઆઈ મંજૂરી વિના ઓરા કોઇનમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી. ઝેવરિયાની ધરપકડ મુંબઈથી દિલ્હી જતી રાજધાની ટ્રેનમાંથી કરવામાં આવી અને કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સાયબર ક્રાઇમ સેલના જણાવ્યા અનુસાર માર્ચ 2022થી આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી આરબીઆઈ મંજૂરી વિના ક્રિપ્ટોકરન્સી સ્કીમ દ્વારા ઝડપી નફોની લાલચ આપી ફરિયાદી પાસેથી ટુકડે 56,26,047.48 રૂપિયા લીધા. 1 વર્ષમાં 3 થી 4 ગણા વળતરની વચન આપી પછી પૈસા પરત ન આપી છેતરપિંડી કરી. આ કૌભાંડમાં આરોપીઓએ બિન નિયંત્રિત ક્રિપ્ટો સ્કીમ તરીકે રજૂ કરી ગેરકાયદેસર નાણાં કમાવ્યા. ફરિયાદ પછી સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો. સાયબર ક્રાઇમના એનપીસીબી શાખા જેને માર્ગદર્શનમાં ટેકનિકલ સર્વેલન્સથી તપાસ કરી. મુંબઈ ટીમને જાણ થઈ કે ઝેવરિયા મુંબઈથી દિલ્હી જતી રાજધાની ટ્રેનમાં છે. સુરત રેલવે સ્ટેશન પર આરપીએફ અને ક્રાઇમ રેલવેના અધિકારીઓ સાથે સંકલન કરી રાત્રે 10:15 ટ્રેન પહોંચતા ઝેવરિયાને ઝડપ્યા. ઝેવરિયાનો ગુનાહિત ઇતિહાસ ક્રિપ્ટો કૌભાંડોથી ભરેલો છે. 2017માં એટીસી કોઇનથી 85 કરોડના ફ્રોડમાં મુંબઈ ઈઓડબ્લ્યુએ ગુનો નોંધ્યો અને 65 કરોડના બેંક ખાતા ફ્રીઝ કર્યા. 2020 અને 2021માં બીડીએલટી કોઇનમાં ગ્વાલિયર ક્રાઇમ બ્રાન્ચ અને આગ્રામાં ગુનાઓ નોંધાયા. આ તમામ કૌભાંડોમાં તેણે ક્રિપ્ટોમાં રોકાણથી વધુ નફો મળે એવી લાલચ આપી લોકોને ફસાવ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પરમ દિવસે એક ફરિયાદ નોંધાવવામાં આવી છે બીએનએસ આઈટી એક્ટ અને જીબીઆઈડી એક્ટની હેઠળ. આ ફરિયાદમાં જે ફરિયાદી છે એમને પાસેથી 56 લાખ જેટલા જે એમના રૂપિયા હતા એની રોકાણ જુદા જુદા ડિજિટલ ટોકનમાં કરાવવામાં આવી હતી. આ જે ટોકનો છે બેઝિકલી ફરિયાદીને જ્યારે રોકાણ કરવાનું હતું તો એ અલગ અલગ ટેલિગ્રામ અને વોટ્સએપના ગ્રુપમાં જોડાઈ ગયું હતું અને ઇન્વેસ્ટમેન્ટ કે રોકાણના માટે કોઈ પ્લેટફોર્મ શોધતો હતો. તો આ દરમિયાન એમની મુલાકાત અમિત ચૌહાણ જે ગોધરાનું છે એમની સાથે થઈ અને અમિત ચૌહાણ મારફતે એમની જે મુલાકાત છે એ જયસુખ કાછડિયા સાથે થઈ અને જયસુખ કાછડિયા પાસેથી એમને 3 ટોકન માટે ની માહિતી મળી. ઝેવરિયા ઉપરાંત સુરતથી 3 એજન્ટો અશ્વિન પરસોત્તમભાઈ સૌજીભાઈ ઠુમ્મર, સંજયભાઈ નાનજીભાઈ ભવાનભાઈ પટેલ અને નરેન્દ્ર ગોરધનભાઈ ઠાકરસિંહભાઈ દુધાગરા પકડાયા, જેઓએ ઓરા કોઇનમાં રોકાણ કરાવવામાં મદદ કરી. તમામને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મળ્યા. સાયબર ક્રાઇમ સેલે વધુ તપાસ કરી અન્ય રોકાણકારો અને નેટવર્કની ચકાસણી કરી રહ્યું છે. સુરત શહેરમાં બેંક લોન મંજૂર કરાવવા અને લોન પર ક્લેમ પાસ કરાવવાના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. ઉધના પોલીસે આ ગુનાના મુખ્ય આરોપી મનોજ રામ નિહાર મિશ્રાની ધરપકડ કરી છે, જેણે ફરિયાદી અને તેમના સગા સંબંધીઓ પાસેથી કુલ રૂપિયા 2,74,24,700 પડાવી લીધા હતા. આ કૌભાંડની શરૂઆત એક લોન માફીના કેસથી થઈ હતી. ફરિયાદીના કૌટુંબિક ભાઈના મકાન પર લોન ચાલતી હતી અને તેમનું અવસાન થતાં ફરિયાદીએ લોન માફ કરાવવા માટે આરોપી મનોજ મિશ્રાનો સંપર્ક કર્યો હતો. મનોજ મિશ્રાએ લોન માફ કરાવવાના વિશ્વાસ સાથે ફરિયાદી પાસેથી રૂપિયા લીધા હતા. ત્યારબાદ આરોપી મનોજ મિશ્રાએ ફરિયાદીને જણાવ્યું હતું કે મારે બેંકોમાં મોટા પાયે સેટિંગ છે, તમારા ગ્રુપમાં અન્ય કોઈની લોન ચાલતી હોય તો તે લોન પર ક્લેમ પાસ કરાવી આપીશ.
આ વાતચીત પર વિશ્વાસ મૂકીને ફરિયાદીએ પોતાના સગા સંબંધીઓને મનોજ મિશ્રા સાથે સંપર્કમાં કરાવ્યા હતા, જેમના નામે બેંકોમાં લોન ચાલતી હતી. લોન ક્લેમ પાસ કરાવી આપવાના વિશ્વાસ અને ભરોસો અપાવીને આરોપી મનોજ મિશ્રાએ ફરિયાદી અને તેના સગા સંબંધીઓ પાસેથી જુદા જુદા તબક્કામાં કુલ રૂપિયા 2,74,24,700 રૂપિયા પડાવી લીધા હતા. જોકે તેણે કોઈની પણ લોન મંજૂર કરાવી નહોતી કે લોન પર ક્લેમ પણ પાસ કરાવ્યો ન હતો. લોન ક્લેમ પાસ ન થતા ભોગ બનનારાઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેમણે ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો. ગુનામાં નાસ્તા ફરતા આરોપી મનોજ રામ નિહાર મિશ્રાને ઉધના સર્વેલન્સ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી મનોજ મિશ્રાનો ધંધો લોનનું કામકાજ કરાવવાનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આરોપીએ ફરિયાદી અને તેમના સગા સંબંધીઓ ઉપરાંત પણ અનેક લોકો સાથે આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હશે. ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરીને આ છેતરપિંડીના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે. ડાયમંડ સિટી સુરત છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીની ઘટનાઓ, ખાસ કરીને હની ટ્રેપ જેવી પ્રવૃત્તિઓ માટેનું એપી સેન્ટર બની રહ્યું છે. અહીં સક્રિય ગેંગો દ્વારા યુવકોને ફસાવીને તેમની પાસેથી મોટી રકમ પડાવવામાં આવે છે. આવા જ એક કિસ્સામાં સુરતની સરથાણા પોલીસે ગણતરીના દિવસોમાં કાર્યવાહી કરીને એક મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. આ ધરપકડથી શહેરમાં સક્રિય અન્ય હની ટ્રેપ ગેંગોને પણ એક સખ્ત સંદેશ મળ્યો છે. સુરતમાં હની ટ્રેપની ઘટનાઓ સતત વધી રહી છે, જેમાં યુવકો અને વેપારીઓને બદનામીના ડરથી ફરિયાદ કરવાનું ટાળે છે. સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ એક હની ટ્રેપ ગેંગ સક્રિય હતી, જે સોશિયલ મીડિયાને પોતાનું હથિયાર બનાવીને લોકોને ફસાવતી હતી. આ ગેંગની મોડસ ઓપરેન્ડી મુજબ ગેંગમાં સામેલ મહિલાઓ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર સંપર્કો વધારતી અને પછી યુવકોને અંગત મુલાકાત માટે બોલાવીને ફસાવતી. પોલીસના હાથે ઝડપાયેલા આ કેસમાં ગેંગ દ્વારા 2 લોકોને હની ટ્રેપમાં ફસાવીને તેમની પાસેથી મોટી રકમ પડાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પીડિતોને લાગ્યું કે તેઓ બદનામ થઈ રહ્યા છે, ત્યારે તેમને પોલીસનો સંપર્ક કરવો પડ્યો. પીડિતોની ફરિયાદના આધારે સરથાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સરથાણા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા આ હની ટ્રેપ ગેંગના મુખ્ય સૂત્રધાર માસ્ટર માઇન્ડ શીતલ શાહ અને તેના સાગરીત માર્મિક ભુવાની ધરપકડ કરવામાં આવી છે. શીતલ શાહ આ ગેંગની મુખ્ય સંચાલક હતી, જે યુવકોને ફસાવવાનું કામ કરતી હતી અને માર્મિક ભુવા સહિત અન્ય સાગરીતો બ્લેકમેલિંગ કરીને પૈસા પડાવતા હતા. પોલીસ તપાસમાં એ વાત પણ બહાર આવી છે કે આ ગેંગમાં ફક્ત આ 2 લોકો જ નહીં, પરંતુ અનેક અન્ય લોકો પણ સામેલ છે. આ ગેંગે માત્ર 2 લોકોને જ નહીં, પરંતુ સુરતના અનેક નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવ્યા હોવાની આશંકા છે. પોલીસ દ્વારા હવે આ ગેંગના અન્ય સભ્યોને ઝડપી પાડવા અને તેમના દ્વારા કરવામાં આવેલા તમામ ગુનાઓનો પર્દાફાશ કરવા માટે વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં હની ટ્રેપના વધતા કેસો ચિંતાનો વિષય છે. તાજેતરના અહેવાલો મુજબ સુરતમાં 29 જેટલી હની ટ્રેપ ગેંગો સક્રિય હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં મશરૂ ગેંગ જેવી કુખ્યાત ગેંગનો પર્દાફાશ પણ થયો છે. આ ગેંગો મુખ્યત્વે રત્ન કલાકારો અને ધનાઢ્ય યુવકોને ટાર્ગેટ બનાવે છે. सरथाना पुलिस स्टेशन विस्तार में पिछले कुछ समय से हमें कंप्लेंट मिल रही थी, जिसमें से कि एक ग्रुप जो है वो लड़कों को ब्लैकमेल करते थे और हनी ट्रैप केसेस में फंसाते थे. इसमें ऐसा होता है कि एक जो लड़की होती है वो लड़के को लालच देके कहीं सुनसान विस्तार में लेके जाती है. वहाँ पर जो लड़की का जो ग्रुप होता है वो पहले से ही तैनात रहता है. तो जैसे ही वो वहाँ पर पहुँचते हैं वो लोग उनका घेरा कर लेते हैं. वहाँ पे उनके साथ बोलाचाली थोड़ी बहुत मारामारी करते हैं और साथ ही साथ वो जो लड़का होता है उसको ब्लैकमेल किया जाता है कि अब अभी के अभी तुम पैसे दो, अदरवाइज तुम्हारे ऊपर बलात्कार या दूसरी शरीर संबंधित गुनाहों का हम केस दर्ज कर देंगे. तो उस सिचुएशन में देर रात में टाइम पे वो लड़का घबरा जाता है और जितने भी उसके पास पैसे होते हैं फिजिकली या फिर जो ऑनलाइन पैसे होते हैं वो ट्रांसफर कर देता है. तो यही एक स्टोरी के तहत सरथाना पुलिस स्टेशन विस्तार में 2 गुना दाखिल हुए थे, तो जिसमें हमने टेक्निकल तपास करते और ह्यूमन इंटेलिजेंस के बेसिस पे 2 आरोपियों को पकड़ा है. આ ઘટનાઓનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગના પીડિત લોકો બદનામ થવાના ડરથી પોલીસ ફરિયાદ નોંધાવતા નથી. પરિણામે ગેંગના સભ્યોને છૂટો દોર મળી જાય છે અને તેમની હિંમત વધે છે.
સરથાણા પોલીસે કરેલી આ ધરપકડ અન્ય પીડિતો માટે એક આશાનું કિરણ છે, જેથી તેઓ પણ આગળ આવીને નિર્ભયતાથી ફરિયાદ નોંધાવી શકે. પોલીસ દ્વારા શહેરના લોકોને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેના સંપર્કોમાં સાવધાની રાખવા અને કોઈ પણ પ્રકારની બ્લેકમેલિંગ કે ખંડણીના કિસ્સામાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज़ गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારના ઓમ સાઈ જલારામ નગરમાં બનેવીએ સાડીની ઘાતકી હત્યા કરી નાખી છે. લગ્નનો પ્રસ્તાવ સાડી નકારતા ઉશ્કેરાયેલા આરોપી સંદીપ ગોડે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો અને બાદ તે ફરાર થઈ ગયો હતો. બાદમાં તે ભાગે એ પહેલા પોલીસે રેલવે સ્ટેશનથી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી મૃતક નિશ્ચય અશોકભાઈ કશ્યપ તેની બહેન મમતા અશોક કશ્યપ અને માતા સાથે શોપિંગ કરવા સુરત આવ્યો હતો. પરિવાર ઉધનાના પટેલ નગરમાં આવેલા ઓમ સાઈ જલારામ નગરમાં રહેતો હતો. આ હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ બનેવી સંદીપ ગોળનો મમતા સાથે લગ્ન કરવાનો આગ્રહ હતો. સંદીપ ગોળ અગાઉથી જ 3 બાળકનો પિતા છે. તેમ છતાં તે મમતા સાથે લગ્ન કરવા માંગતો હતો. જો કે મમતાએ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દેતા ઘરમાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી એટલી વધી ગઈ કે સંદીપ ઉશ્કેરાઈ ગયો અને તેણે ચપ્પુ વડે હુમલો કરી દીધો. આરોપી સંદીપ ગોળે આવેશમાં આવીને મમતા અને નિશ્ચય પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. સાડી મમતાને પેટના ભાગે ગંભીર ઘા મારવામાં આવ્યા હતા. સાળા નિશ્ચય કશ્યપને ગળા અને પીઠના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકાયા હતા. આ હુમલામાં મમતા અને નિશ્ચયની માતાને પણ ઈજાઓ પહોંચી છે. સાસુને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભાઈ બહેનને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ બંનેને મરણ પામેલા જાહેર કર્યા હતા. ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. હત્યાને અંજામ આપીને આરોપી સંદીપ ગોળ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઉધના પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવાર 4 ઓક્ટોબરના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યો હતો. મૃતક યુવક ઉત્તર પ્રદેશમાં એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં નોકરી કરે છે. ડીસીપી કાનંદ દેસાઈએ જણાવ્યું હતું કે આ ઘટના સાઈ જલારામ સોસાયટીમાં બની છે. આરોપી સંદીપ ગોડે સાળા અને સાળીની હત્યા કરી છે અને સાસુને ઈજા પહોંચાડી છે. 4 તારીખે સાળાના લગ્ન હોવાને કારણે પરિવાર પ્રયાગરાજથી સુરત શોપિંગ માટે આવ્યો હતો. તપાસમાં ખુલ્યું કે આરોપી સંદીપને સાળી સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ પરિવારના સભ્યોએ કહ્યું કે આ શક્ય નથી. લગ્નનો પ્રસ્તાવ નકારાતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ આશરે 10-10:30ની આસપાસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો અને ઓમ સાઈ જલારામ નગર છે, પટેલ નગર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ત્યાં મર્ડર થયું છે પ્રકારના મેસેજ હતો અને ઇમિડિયેટલી 112 ગાડી અમારી પહોંચી ગઈ અને પોલીસ અધિકારી પણ અહીંયા પહોંચી ગયા. જ્યારે જોયું ત્યારે જે સંદીપ ઘનશ્યામ ગોળ છે, જેમની ઉંમર આશરે 34 વર્ષ છે, તેમના સાળી અને એમના સાસુ મેરેજની ખરીદી માટે પ્રયાગરાજથી અહીંયા સુરત ખાતે આવ્યા હતા.
ખરીદી કરી 4 તારીખે આવ્યા હતા અને ખરીદી કરી અને સાંજે એમના ઘરે બધા સાથે બેઠા હતા ત્યારે જે સંદીપ ગોળ છે એમને એમના સાળી જોડે મેરેજ કરવા હતા અને એ મેરેજ કરવા બાબતે ઉગ્ર બોલાચાલી ઘરમાં થઈ અને સંદીપ ગોળ પોતાની માનસિક જે અગ્રેશન હતું એ અગ્રેશનમાં એણે ચપ્પુ લઈ અને એમના સાળા અને સાળી પર અને એમના સાસુ પર હુમલો કર્યો છે. આ હુમલો ગંભીર રીતે ઈજા થતાં એમના સાળા અને એમની સાળીનું મરણ ગયેલ છે, જે હોસ્પિટલમાં પહોંચ્યા પછી ત્યાં મરણ ગયેલ છે એવું જાહેર કરવામાં આવ્યું છે. એમની સાસુને ઇન્જરી થઈ છે, એ ત્યાં એડમિટ છે. ઉધના ડબલ મર્ડર કેસના આરોપી સંદીપ ગોળને પોલીસે રેલવે સ્ટેશનથી ભાગતા પહેલા જ દબોચી લીધો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી સંદીપ ગોળ અગાઉ ઓયો હોટલમાં કામ કરતો હતો, પરંતુ હાલમાં તે બેકાર હતો. સંદીપ 3 બાળકનો પિતા છે અને લાંબા સમયથી તેની પત્ની મમતા સાથે ઘર કંકાસ ચાલતો હતો. હત્યાના દિવસે લગ્ન પ્રસ્તાવને લઈને વિવાદ થતા તેણે પત્ની મમતાની સામે જ તેના ભાઈ અને બહેનની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. બેવડી હત્યાને અંજામ આપ્યા બાદ સંદીપ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ઉધના પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેની સુરત રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરી લીધી છે. સુરતના અમરોલી વિસ્તારમાં એક અત્યંત જોખમી દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક સ્કૂલ વાન ઇકો કારમાં સવાર એક વિદ્યાર્થી વાનનો સાઈડનો દરવાજો ખોલીને બહાર લટકીને મુસાફરી કરી રહ્યો હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટના સુરતના અમરોલી વિસ્તારમાં બની હતી. રસ્તા પર ચાલી રહેલી એક ઇકો કાર સ્કૂલ વાન GJ16CN2675 તરીકે ઉપયોગમાં લેવાઈ રહી હતી, જેમાં અન્ય વિદ્યાર્થીઓ પણ સવાર હતા. આ દરમિયાન વાનમાં બેઠેલો એક વિદ્યાર્થી જાણે કોઈ સાહસ કરી રહ્યો હોય તેમ ઇકો કારનો સાઈડનો દરવાજો ખોલીને અડધો બહાર લટકીને મુસાફરી કરી રહ્યો હતો. આ દ્રશ્યો આ સ્કૂલ વાનની પાછળ આવી રહેલા એક કાર ચાલકે પોતાના કેમેરામાં રેકોર્ડ કરી લીધા હતા. જોખમી રીતે રસ્તા પર ચાલી રહેલી વાનમાંથી વિદ્યાર્થીનો આ રીતે લટકવું કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે તેમ હતું. વાયરલ થયેલા વિડીયોના આધારે લટકી રહેલો વિદ્યાર્થી અમરોલી વિસ્તારમાં આવેલી KNMP સાર્વજનિક વિદ્યાલયનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્કૂલ વાનનું રજિસ્ટ્રેશન ભરૂચ પારસિંગનું હોવાનું પણ સામે આવ્યું છે. સ્કૂલના વિદ્યાર્થીઓને આ રીતે જોખમી રીતે લઈ જવામાં આવતા વાન ચાલક અને સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી પણ ગંભીર સવાલો ઊભા થયા છે. વિડીયો વાયરલ થતા બાળકોના જીવ જોખમમાં મૂકતી આ પ્રકારની બેદરકારીને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્કૂલ વાન ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવ્યું હતું અને બાળકની સલામતીની કોઈ ચિંતા કરી ન હતી. રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ, RTO અને ટ્રાફિક પોલીસ આ વાયરલ વિડીયોને ધ્યાનમાં લઈને સ્કૂલ વાનના ચાલક અને વાહનના માલિક સામે બાળકોની સલામતીના નિયમોના ભંગ બદલ શું અને કેવી રીતે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આ પ્રકારની ઘટનાઓ અન્ય વાહન ચાલકો માટે પણ એક દાખલો બેસાડે તે જરૂરી છે. સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રોત્સાહન આપવા અને વોકલ ફોર લોકલ મંત્રને સાકારિત કરવા ઓલપાડ તાલુકા મથકે નમો સ્વદેશી હસ્તકળા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે આ પ્રસંગે પોતાનું વક્તવ્ય આપી સ્થાનિક લોકોને સ્થાનિક સ્તરે બનેલા હસ્તકલાના ઉત્પાદનો ખરીદવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના સ્વપ્નને સાકારિત કરવાના હેતુ સાથે ઓલપાડ તાલુકા મથકે ઓલપાડ તાલુકા પંચાયત કચેરી દ્વારા નમો સ્વદેશી હસ્તકળા મેળાને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે મંત્રીએ કહ્યું કે વડાપ્રધાને વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલનો મંત્ર આપ્યો છે, જેના ભાગરૂપે સ્વદેશી મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવા સૌને અપીલ કરી હતી. મહિલાઓ ઘર આંગણે સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે હસ્તકળા મેળાનું આયોજન સરાહનીય છે. સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન મળે, મહિલાઓ આત્મનિર્ભર બને તેવા આશયથી આયોજિત આ મેળામાં 26 જેટલા સ્ટોલમાં ઓલપાડ તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ઉત્પાદનો, હળદર, મરી મસાલા, ડ્રેસ, ઘર સજાવટની વસ્તુઓ, અથાણા, વિસડાલિયાની વાંસની બનાવટની વસ્તુઓને ખરીદીને સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના મંત્રને સાકારિત કરવાનો ઓલપાડના નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણ પટેલ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા, મામલતદાર એચ.ડી. ચોપડા, તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી, અગ્રણી કુલદીપસિંહ પટેલ, બ્રિજેશ પટેલ, ઓલપાડ સરપંચ ઋષિકાબેન પટેલ, આનંદભાઈ કહાર, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઓલપાડ ખાતે દેશના વડાપ્રધાન મોદી સાહેબે દેશની તમામ જનતાને સ્વદેશી અપનાવો એને લઈને લોકોની અંદર જે જાગૃતિ આવી છે, આજે ઓલપાડ ખાતે નમો સ્વદેશી હસ્તકલા મેળાનું આજે ઉદ્ઘાટન કર્યું છે. ઓલપાડની અંદર 108 ગામની અંદર 840 જેટલી સખી મંડળ બહેનો છે. આ સખી મંડળ બહેનો પ્રાકૃતિક ખેતી પર કરે છે, અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ બનાવે છે, તમામ જીવન જરૂરિયાત ચીજો પણ આ બહેનો બનાવે છે. અને આ બહેનો પહેલાં ઓનલાઈન વેચતા હતા, ક્યાંક બહેનો ઓલપાની બજાર હોય તો રોડ પર લારીની ઉપર આ સામાન વેચતા હતા. તો આ બહેનોને એક અલગથી પ્લેટફોર્મ મળે એના માટે અમે ઓલપાની અંદર નમો સ્વદેશી હસ્તકલા મેળાનું આયોજન કર્યું છે. અહીંયા સખી મંડળની બહેનો છે, પોતાની પ્રોડક્ટ અહીંયા વેચી શકે છે. આ મેળા દ્વારા સ્થાનિક સ્તરે મહિલાઓ અને સખી મંડળને પોતાના હસ્તકલાની પ્રસ્તુતિ માટે મંચ મળી રહ્યો છે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ મંત્રને સાકારિત કરીને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપે છે અને આત્મનિર્ભર ભારતના આશયને મજબૂત બનાવે છે. ટીબી મુક્ત ભારત અભિયાનને આગળ વધારવા માટે ઓલપાડ તાલુકા આરોગ્ય કચેરી ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ટીબીના દર્દીઓને ન્યુટ્રિશિયન કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપવા માટે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબીના દર્દીઓને ન્યુટ્રિશિયન કિટ્સનું વિતરણ કરાયું હતું. આ અવસરે મંત્રીએ કહ્યું હતું કે ટીબીના દર્દીઓએ ડોક્ટરોના જણાવ્યા મુજબ નિયમિત દવાઓ લેવી જોઈએ. ઓલપાડના આરોગ્ય કર્મચારીઓની સેવાકીય કામગીરીને બિરદાવતા કહ્યું કે સરકારી કર્મચારીઓને પણ આયુષ્માન કાર્ડ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન પટેલ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ વોટ ચોર ગદ્દી છોડની ઝુંબેશ કોંગ્રેસ દ્વારા દેશભરમાં આરંભાઈ છે, જેના ઉપલક્ષ્યમાં હવે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રની બીજેપી સરકાર અને ચૂંટણી પંચ પર વોટ ચોરી અંગેના સીધા આરોપો સાથે હાલ રાજકારણ ગરમાઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા દેશભરમાં આ મુદ્દે સહી ઝુંબેશ શરૂ કરાયું છે. કેન્દ્રની બીજેપી સરકારે વોટ ચોરી સત્તાનો દોર સંભાળી કેટલાય વર્ષોથી દેશમાં સત્તાનું સુકાન સંભાળી રહી લોકશાહીની ગરિમાને લાંછિત કરી રહ્યા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ વોટ ચોર ગદ્દી છોડના સૂત્રો સાથે કેન્દ્રની બીજેપી સરકાર અને ચૂંટણી પંચને ઘેરી રહી છે. આ ઝુંબેશને વધુ વેગવંતુ બનાવવાને માટે હવે ઘરે ઘરે, ગામે ગામ, શહેરો, શેરીઓમાં સહી ઝુંબેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી છે, જેના ઉપલક્ષ્યમાં તાપી જિલ્લાના વ્યારા ખાતે ગુજરાત વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં વ્યારા બેઠકના પૂર્વ ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સભા સ્થળે સહી ઝુંબેશ કરીને આ મુહિમ ઘરે ઘરે, ગામડે ગામડે, શહેરોમાં કરીને ચૂંટણી પંચને સુપર કરવામાં આવશે અને આ ગંભીર મુદ્દાને ઉજાગર કરવામાં આવશે. રાહુલ ગાંધીએ તબક્કાવાર 2 પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પંચનો ઉપયોગ કરીને કઈ રીતે વોટ ચોરી કરવામાં આવે છે એનું પુરાવા સહિત અને દસ્તાવેજ સહિત રજૂઆતો કરી છે. અને સમગ્ર દેશમાં આજે વોટ ચોરી એ ખૂબ ચર્ચાનો મુદ્દો બની ચૂક્યો છે. લોકોને પણ હવે વિશ્વાસ લાગવા માંડ્યો છે કે રાહુલ ગાંધી જે વાત કરે છે એમાં તથ્ય છે, દાળમાં કાળું તો છે જ. એટલે એને વધારે ઉજાગર કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બૂથ દીઠ 100 સહીઓ ઉઘરાવવાનું ટાર્ગેટ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને આપવામાં આવ્યો છે. અને સમગ્ર દેશમાં પણ એઆઈસીસી દ્વારા 5 કરોડ જેટલી સહીઓ ઉઘરાવીને દિલ્હી ખાતે ચૂંટણી પંચને સહીઓ સુપ્રત કરવાનો કાર્યક્રમનું પણ આયોજન થઈ ચૂક્યું છે. ત્યારે આજે હાલમાં તાપી જિલ્લામાં આ સહી ઝુંબેશ પૂરજોશમાં ગામડે ગામડે ચાલી રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સીટ વાઇઝ પણ ચાલી રહી છે અને આજે વ્યારા નગર ખાતે પણ એની શરૂઆત આજે અમે કરી રહ્યા છે. કોંગ્રેસની આ ઝુંબેશને લઈને હવે રાજ્યભરમાં રાજકીય ગરમાવો વધ્યો છે.
વોટ ચોર, ગદ્દી છોડ જેવા સૂત્રો સાથે કોંગ્રેસ ભાજપ સરકાર પર આક્રમક વલણ અપનાવી રહી છે. આવતા દિવસોમાં આ ઝુંબેશ કેટલો પ્રભાવ પાથરે છે અને લોકમતને કેટલું પ્રેરિત કરે છે તે જોવું રહ્યું. તો હાલ આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.